જ્યારે પણ બહારથી કોઈ પણ જાનવર આ સંસ્થામાં આવે એટલે પહેલાં તો એને અલગ જગ્યાએ રાખવામાં આવે છે અને 7 દિવસ સુધી એને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી તંદુરસ્ત જાનવર હોય એને પોતાના શેડમાં જુદા જુદા શેડમાં ફેરવવામાં આવે છે અને જે રોજે રોજ દરેક શેડમાં અમારા ડૉક્ટરો આંટો મારી અને બીમાર હોય, રાતનું કોઈ ઊભું થતું ન હોય, લંગડાતું હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય એને એસોર્ટ કરી અને માંદાખાનામાં લાવી અને સારવાર તથા ખોરાક જરૂરિયાત પ્રમાણે ખોરાક આપવામાં આવે છે. આ સિવાયના નબળા જાનવરોનો શેડ જુદો બનાવવામાં આવ્યો છે. જે ગાભણ જાનવરો છે એના માટે પણ અલગ શેડ છે. એને જરૂરિયાત મુજબ ખોરાક, સારવાર અને સમતોલ આહાર આપવામાં આવે છે. આ સિવાય સમયસર રસીકરણનું કાર્ય બહુ મહત્ત્વનું છે. દિવાળી ઉપર ઓક્ટોબર નવેમ્બરમાં ખરવા મોવાસા FMD જેને આપણે કહીએ છીએ તે ખરવા મોવાસાની રસી મૂકવામાં આવે છે અને 24 કલાક અમારું અહીંયા ડૉક્ટરોનું ઓબ્ઝર્વેશન અને સારવારની કાર્યવાહી ચાલુ હોય છે.